નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું દિનેશ ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતીના બીજા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે સાથે પ્રાથમિક જ્ઞાન સહાયકનો બીજા રાઉન્ડની જે શાળા પસંદગીની પ્રક્રિયા ગઈકાલે એટલે કે 15 તારીખના રોજ પૂર્ણ થઈ ગઈ છે। હવે મિત્રો, માધ્યમિકમાં જે બીજો તબક્કો યોજવા અંતર્ગત એક પરિપત્ર જાહેર થયો છે અને બીજા રાઉન્ડને જે જાહેર કરવા બાબતેની જે સંપૂર્ણ નિયમો સાથેનો પરિપત્ર છે, તો સંપૂર્ણ વિગતવાર જોઈશું આ સંપૂર્ણ માહિતી અને પરિપત્રને પણ આપણે સમજીશું। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો। ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વાત કરવામાં આવે તો આ પરિપત્ર 12/1/2024 ના રોજ જાહેર થયેલો છે। કમિશનર શાળાઓની કચેરી, વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર 19, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા આવેલો પરિપત્ર છે અને પરિપત્ર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં મોકલવામાં આવેલો છે। તો મિત્રો, આ પરિપત્ર મેળવવા માટે તમે અમારી ટેલિગ્રામ અને વોટ્સઅપની જે ગ્રુપ છે એમાં તમે એડ થઈ જશો તો તમને પરિપત્ર મળી રહેશે। વાત કરીશું જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત પ્રથમ તબક્કા બાદ ખાલી રહેલ અને બીજા તબક્કા માટે ભરવાપાત્ર ખાલી જગ્યાઓ મોકલી આપવા બાબતનો પરિપત્ર છે। તો મિત્રો, આ વિષય અંતર્ગત જણાવવાનું કે જ્ઞાન સહાયક માધ્યમિક યોજના અંતર્ગત સરકારી, બિન સરકારી, અનુદાનિત, મોડેલ ડે, પછી RMSA માધ્યમિક શાળાઓમાં શાળાવાર, માધ્યમવાર અને વિષયવાર જ્ઞાન સહાયકોની પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે। જ્ઞાન સહાયકની ભરતી અન્વયે બીજા તબક્કા માટે ઉક્ત માધ્યમિક શાળાઓમાં પ્રથમ તબક્કા બાદ ખાલી રહેલી જગ્યાઓ અને માધ્યમિક જ્ઞાન સહાયક છોડી હાયર સેકન્ડરી એટલે કે ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયકમાં હાજર થવાના કિસ્સામાં ખાલી પડેલ જગ્યાઓને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા પૂરતી ચકાસણી કરી શાળાઓના મંજૂર મહેકમને ધ્યાનમાં લઈ અને SSA દ્વારા તૈયાર કરેલ પોર્ટલ પર DEO લોગિનમાં એન્ટ્રી કરવાનું જણાવવામાં આવેલું છે અને પોર્ટલ પર ભરેલ ખાલી જગ્યાઓ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરી પ્રમાણપત્ર સહિત અહીં એક ઈમેલ આઈડી આપેલી છે એના ઉપર મોકલવાની રહેશે। આ કામગીરી ક્યાં સુધીમાં કરવાની છે તો તારીખ જણાવેલી છે 13/1/2024 થી આ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને 16/1/2024 ના રાત્રે 12 કલાક સુધીમાં આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ જશે। એટલે કે આજે મિત્રો 16 તારીખને રાત્રે 12 વાગ્યા સુધી ખાલી જગ્યાઓની સંપૂર્ણ વિગતો જે છે તે મિત્રો પોર્ટલ ઉપર મોકલી આપશે। એના પછી વાત કરવામાં આવે તો જે ખાલી જગ્યાઓ છે એ પોર્ટલ પર કઈ કઈ સૂચનાઓ છે, જે સૂચનાને આધીન ખાલી જગ્યાઓ પડશે, જેમાં પહેલા વાત કરવામાં આવે તો રાજ્યની સરકારી શાળાઓ છે, પછી RMSA, મોડેલ ડે, બિન સરકારી, અનુદાનિત, MSB અને લોકલ બોડીની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ભરતી અન્વયે ટાટના જાહેરનામામાં સમાવિષ્ટ માધ્યમ અને વિષયની ખાલી જગ્યાઓની શાળાવાર એન્ટ્રી કરવાની રહેશે, તેમજ જિલ્લાની તમામ શાળાઓની પોર્ટલ પર એન્ટ્રી કરવાની રહેશે। શૂન્ય ખાલી જગ્યા હોય તો પણ મિત્રો એની જેથી એન્ટ્રી થશે। એના પછી વાત કરવામાં આવે બીજા નંબરમાં તો જ્ઞાન સહાયકની ખાલી જગ્યાઓ જે તે શાળાના મંજૂર જગ્યાઓ પૈકીની જ ખાલી જગ્યાઓ હોવી જોઈએ। પ્રવાસી શિક્ષક વિષયને ધ્યાનમાં રાખી નીમવામાં આવતા હતા, પરંતુ જ્ઞાન સહાયક મંજૂર મહેકમ પૈકી ખાલી જગ્યા અને તેના વિષય કે કાર્યભારને ધ્યાનમાં લેવામાં આવશે। એક વર્ગવાળી શાળાઓમાં પણ આ રીતે મંજૂર મહેકમ મુજબ જે તે શિક્ષક મળવાપાત્ર થશે। જે શાળામાં જ્ઞાન સહાયક મૂકવામાં આવે તે શાળામાં જ્ઞાન સહાયક હાજર થયા બાદ પ્રવાસી શિક્ષકને ત્યાંથી છૂટા કરવામાં આવશે। એના પછી કયા કયા વિષયોની જગ્યાઓ આવશે તો ખાસ ટાટના જે વિષય છે ગણિત વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, સામાજિક વિજ્ઞાન, કોમ્પ્યુટર, હિન્દી, PT, ચિત્ર અને એમાં પણ જે માધ્યમની વાત કરવામાં આવે તો ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી આ જે માધ્યમોની અને આ વિષય સિવાયની કોઈ પણ પ્રકારની ખાલી જગ્યાઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। લઘુમતી શાળાઓમાં શાળા મંડળ ખાલી જગ્યા દર્શાવે તો એ ખાલી જગ્યાઓ પણ ઓનલાઈન દર્શાવવાની। વર્ષ 2023-24 માટે મંજૂર થયેલા વર્ગ વધારાની જે જગ્યાઓ છે એ પણ જ્ઞાન સહાયકમાં દર્શાવવાની। હાલ સબબ ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે, જે અન્વયે કોઈ ઉમેદવાર માધ્યમિક જ્ઞાન સહાયક છોડી અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયક હાજર થવાના કિસ્સામાં માધ્યમિક વિભાગમાંથી ખાલી પડતી તમામ જગ્યાઓ બિનચૂક દર્શાવવાની રહેશે। આપની કક્ષાએ શાળાની માધ્યમવાર, વિષયવાર જગ્યાઓની સંપૂર્ણ ખરાઈ કરી પોર્ટલ પર એન્ટ્રી
એન્ટ્રી કરવાની રહેશે, જે અંગત જવાબદારી જિલ્લા શિક્ષણ અધિકારીની રહેશે. એન્ટ્રી પૂર્ણ થયા બાદ કોઈ પણ સુધારો ધ્યાનમાં લેવામાં આવશે નહીં, જેવી ગંભીરતાપૂર્વક નોંધ લેવી. પરિપત્ર થયેલો છે મદદનીશ શિક્ષણ નિયામક ભરતી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર આવેલો છે. અને એમાં ખાસ અગત્યની માહિતી મિત્રો એ છે કે બીજો રાઉન્ડ પણ આવશે અને એ પણ 16 તારીખ પછી, જે 16 તારીખ સુધી આ જે એન્ટ્રી થશે અને એના પછી મિત્રો ખાલી જગ્યાઓની વિગતો જે તે જ્ઞાન સહાયકની જે ભરતીની પોર્ટલ છે એના ઉપર મૂકવામાં આવશે. તો બસ મિત્રો ભરતી આવશે એટલે ફરી આપણે નવી અપડેટ સાથે મળીશું. અત્યારે જે અપડેટ હતી એ મેં તમને આપી દીધી છે. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.